જ્યારે કોઈ વ્યક્તિનો બિઝનેસ અલગ અલગ દેશમાં ફેલાયેલો હોય, એસેટ્સ પણ અલગ અલગ દેશમાં ફેલાયેલી હોય, અને અત્યારનો જે જીઓપોલિટિકલ સિનારીઓ છે કે ગમે જ્યારે કોઈ કન્ટ્રી કોઈ બીજી કન્ટ્રીના સપોર્ટમાં ઊભું રહે યુદ્ધમાં અને એ કન્ટ્રી સેન્કશન્સની અંદર આવી જાય, યુએ ઉપર જ્યારે બોમ્બ્સ મંડ્યા પડવા ત્યારે એ લોકોએ ઈરાનિયન્સને જવાનું કહી દીધું, એ લોકોની એસેટ્સ ફ્રીઝ કરી લીધી. રશિયા યુક્રેન વોર થયું ત્યારે રશિયાની એસેટ્સ વર્લ્ડ ઓવર ફ્રીઝ થઈ ગઈ. તો આવી સિચ્યુએશનમાં જે વ્યક્તિ જેની એસેટ્સ બહારના દેશમાં પડી છે એનો પોતાનો કોઈ વાક નથી, એ લોકો પાસે શું લીગલ ઓપ્શન્સ હોય અને તમે એ લોકોને કેવી રીતે સપોર્ટ કરો? આજે તમે બેઉ એક્ઝામ્પલ આપ્યા, રશિયા યુક્રેનમાં કે રશિયન્સની પ્રોપર્ટી સીઝ થઈ ગઈ, ઈરાનિયન્સના વિઝા કેન્સલ થઈ ગયા. આ એક મીડિયા કંટ્રોલ નરેટિવ છે ભાઈ. અચ્છા. સૌથી પહેલી વસ્તુ, કોઈનો વિઝા કેન્સલ નથી થયો અને કોઈની અસેટ સીઝ નથી થઈ. અચ્છા. તો એક વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ કે જનરલ પબ્લિકની અસેટ ક્યારે ફ્રીઝ નથી થતી. રશિયા યુક્રેનના કેસમાં યુએસ ગવર્મેન્ટે સેન્ક્શન લગાવ્યો, તો એને ઓલિગાર્ક બોલાય કે જેના રશિયન બિઝનેસમેન અને પોલિટિક્સની સાથે કનેક્શન છે. એમ બોલાઈ જાય કે આ ટોપ 5 બિઝનેસમેનની જ વેલ્થ એ કન્ટ્રીની વેલ્થ છે, કે જેમ કે એમના એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્મેન્ટના કોઈ પ્રોજેક્ટ્સ હોય, ગવર્મેન્ટ સાથે પાર્ટનરશિપ હોય યા શેડો પાર્ટનરશિપ કોઈ પોલિટિકલ લીડરની હોય, તો એવા કેસમાં ફોરેન ગવર્મેન્ટ્સ આને ફ્રીઝ કરતું હોય. અચ્છા. મને પબ્લિકલી કે પ્રાઇવેટલી કાંઈ જ ખબર નથી કે ઇરાનિયનનું કે કાંઈ બી આવું કોઈ સ્પેસિફિક કેસમાં કાંઈ અસેટ બ્લોક થયું. લેમેનનું ક્યારેય કોઈ નેશનનું સિવિલિયનનું ક્યારેય કાંઈ અસેટ અને પૈસા ફ્રીઝ નથી થતા. યુએ ઇઝ વન ઓફ ધ લીડરશિપ કે જે બિલીવ્સ ઇન હ્યુમેનિટી. દે ડુ નોટ બિલીવ ઇન ટેકિંગ ધ કંટ્રોલ ઓફ સમવન અસેટ ઓર એનીથિંગ.